આપણે આવી ગયા છીએ ઝાંઝડા રોડ ઉપર. આ ઝાંઝડા ચોકડી છે અને આ જે રોડ આવે છે એ ધોરાજી બાજુથી ને આવે છે, સાબલપુરથી આવે છે, જેતપુર, રાજકોટ. આ જુનાગઢનો બાયપાસ છે અને આ ઝાંઝડા ચોકડી છે. અહીંયા બધી જાતના દવાખાના આવેલા છે અને આજે આપણે જવાનું છે આ સામે જે રોડ દેખાય છે એની અંદર. અહીંથી 1 કિલોમીટર છે અને આ રોડ જે જાય છે બીજો મધુરમ બાજુ જાય છે અને આ ઝાંઝડા રોડ છે એ સિટી બાજુ જુનાગઢ બાજુ જાય છે. તો આપણે સામેના રોડ ઉપર જવાનું છે. ખેતલિયા બાપાની જગ્યા છે અહીંયા. તો આપણે અહીંયા જઈને જોવું. હવે હાલો મારા પેરા. તો અહીંથી સીધે સીધું જવાનું છે. આ રોડ સીધો જાય છે તે પહેલાં વહેલા પૂછશો એટલે ઝાંઝડા ગામ આવશે. આ તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ ડેવલપમેન્ટ થઈ ગયું છે એટલે આ ઝાંઝડા ગામ આવી ગયું છે. હવે ઝાંઝડા ગામ પૂરું થાય એટલે આપણે સીધે સીધા હજી આગળ જવાનું છે. હમણાં જુનાગઢમાં વરસાદ થયો છે. હજી કાલ સાંજે જ આવ્યો વરસાદ એટલે પાણી ક્યાંક ક્યાંક ભરેલા છે. તો આપણે હવે ઝાંઝડા ગામની વટી ગયા છીએ આપણે હવે. અને હવે આપણે ધંધુસર રોડ ઉપર જઈ રહ્યા છીએ. હવે આ જુનાગઢ ચોકડીથી 1 કિલોમીટર ખેતલિયા દાદાનું મંદિર થાય છે. તો આપણે ખેતલિયા દાદાના મંદિરે જોવા જશું. બહુ સારી અને એક શાંત વાતાવરણવાળી જગ્યા છે. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે પૂગવા આવ્યા છીએ ખેતલિયા દાદાના મંદિરે. જાજુ આગું નથી બહુ. તો જય ખેતલિયા દાદા. આપણે ભૂગી ગયા છીએ દાદાના મંદિરે. તો તમે આ જોઈ રહ્યા છો તે ખેતલિયા દાદાની જગ્યા છે. બહારથી કંઈક આ રીતનો વ્યૂ છે જગ્યાનો. આપણે અંદર પણ જઈને જોશું. બહુ સુંદર અને રમણીય જગ્યા છે. શાંતિ અને શકૂન અહીંયા મળે છે. અને બરોબર દાદાના મંદિરની સામે જો કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે અત્યારે. પહેલાં અહીંયા કાંઈ નહોતું, નકરી વાડિયું જ હતી. જો તમે આ દાદાનું મંદિર છે. તો આપણે દાદાના મંદિરમાં એન્ટ્રી કરીશું હવે. અંદર પ્રવેશ કરતાં એવું લાગે કે એક વન વિભાગમાં આપણે પ્રવેશ કર્યો હોય. ચારે બાજુ ઝાડવા છે અને વૃક્ષો વાવેલા છે અને શાંત વાતાવરણ છે. એમ લાગે કે અહીંયા બેઠા જ રહીએ એવું લાગે છે. અને આ દાદા ખેતલિયા દાદાનું મંદિર છે જે નાગ બાપા છે. આ નાગ બાપાનું મંદિર છે. તો નાગ દાદા અંદર છે વિરાજમાન. તમે જોઈ રહ્યા છો તે નાગ દાદાનું મંદિર છે. અને આ કાંઈક અંદરનો વ્યૂ છે મંદિરનો. આ રીતના જે નાગ બાપાનું મંદિર છે તેનો અંદરનો વ્યૂ આ રીતનો છે કંઈક. શાંત અને રમણીય વાતાવરણ તમે જોઈ રહ્યા છો તે
હવે આપણે મંદિરની પાછળ જશું અને તે જોશું. અહીંયા બેસવાની પણ જગ્યા સારી છે. આ રહેવા માટે છે અહીંયા, અને આ વોકિંગ માટે બનાવેલી સ્ટેશન છે. તમે અહીંયા વોકિંગ પણ કરી શકો છો. જો બંને બાજુ વૃક્ષો છે અને વચમાં વોકિંગ સ્ટેશન બનાવેલું છે, ચાલવાની જગ્યા. તો તમે ચાલી શકો છો. ખેતલિયા દાદાનું નામ લેતો જવાનું. ઓમ ખેતલિયા દાદાએ નમઃ. સામે જોવો છો તે રસોડું છે અને વૃદ્ધોનું આશ્રમ પણ છે અહીંયા. તો વૃદ્ધ આશ્રમ પણ છે. આ બધું સામે છે તે વૃદ્ધ આશ્રમ છે. ત્યાં વૃદ્ધો પણ રહે છે. ગઈઢા માણસોને પણ અહીંયા રાખે છે. जिसका कोई नहीं उसका भगवान है यारो. તમે જો સામે તમે જોઈ રહ્યા છો તે ગૌશાળા પણ છે. અહીંયા મંદિરની અંદર ગાયો માટે ગૌશાળા પણ રાખેલી છે. અને આ મંદિરની અલૌકિક વાતાવરણ છે. તમે જુઓ ચારેય બાજુ. અને આપણે પાછા મંદિર પાસે આવી ગયેલા છીએ. તો આ હતું ખેતલિયા દાદાનું મંદિર. જય ખેતલિયા દાદા.